હેલો એવરીવન, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રની ફેમસ પૂરણપોળી. પૂરણપોળી ઘણા પ્રકારની બનાવવામાં આવે છે, પણ ચણાની દાળની પૂરણપોળી જ વધારે પોપ્યુલર છે. ખાવામાં બહુ જ લાજવાબ હોય છે. તમે એને 2 થી 3 દિવસ સુધી રાખીને ખાઈ શકો છો અને બનાવવું પણ બહુ જ ઇઝી છે. આમ તો પૂરણપોળી બનાવવા માટે મેંદાનો યુઝ કરવામાં આવે છે, પણ આજે આપણે મેંદા વગર બનાવશું, જેનાથી ઓર વધારે હેલ્ધી અને ટેસ્ટી બનશે. સાથે જ એકદમ સોફ્ટ ફૂલેલી પૂરણપોળી કેવી રીતે બનાવીએ એની બધી જ ટિપ્સ આ વિડીયોમાં આજે જોશું. તો ચલો શરૂ કરીએ. પૂરણપોળી બનાવવા માટે સૌથી પહેલાં પૂરણ એટલે કે એના સ્ટફિંગની તૈયારી કરશું. મેં અહીંયા મેઝરિંગ કપને માપીને 1 કપ ચણાની દાળ લીધી છે. આ ચણાની દાળને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરશું અને પાણી નાખીને 3 થી 4 વાર સારી રીતે વોશ કરી લેશું. અહીંયા હું ચણાની દાળને પલાળીને નથી લઈ રહી, એટલે પ્રેશર કુકરમાં વિસલ વધારે લગાડશું. અને જો તમે પહેલેથી જ ચણાની દાળને પલાળી રાખી હોય તો એના એકોર્ડિંગ વિસલ તમે ઓછી કરી શકો છો. હવે આ ચણાની દાળનું પાણી નીકાળી લેશું. સારી રીતે વોશ કર્યા પછી ચણાની દાળને કુકરમાં ટ્રાન્સફર કરશું. એની સાથે જ એમાં એડ કરશું 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર અને 1 ચમચી તેલ એડ કરશું અને પાણીને એડ કરશું. તો અહીંયા મેં 1 કપ ચણાની દાળ લીધી છે, તો એના અગેન્સ્ટમાં 3 કપ પાણી નાખીશ. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી લેશું અને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ લઈ લેશું. ચણાની દાળમાં 5 વિસલ વગાડ્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. જ્યારે કુકરનું પ્રેશર ઓટોમેટિક રિલીઝ થઈ જાય, આપણે એને ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે આપણી ચણાની દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હું તમને પ્રેસ કરીને પણ દેખાડું તો એકદમ ઇઝીલી મેશ થઈ રહી છે. તો આ રીતની ચણાની દાળ આપણે બોઇલ કરીને તૈયાર કરીશું. ચણાની દાળ ખાસી એવી ઠંડી થઈ ગઈ છે, તો એને ગ્રાઇન્ડિંગ જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ગ્રાઇન્ડિંગ જારમાં જ આપણે ખાંડ એડ કરી લઈશું. જેટલી મેં ચણાની દાળ લીધી છે એટલી જ ખાંડનો યુઝ કરી રહી છું. આટલા માપથી પૂરણપોળી છે એ પરફેક્ટ ગળી થશે. તો આ ખાંડને પણ ચણાની દાળ સાથે જ ગ્રાઇન્ડ કરી લેશું. એકદમ સિલ્કી સ્મૂથ આપણી પેસ્ટ બનીને તૈયાર કરી લીધી છે. આનાથી આપણને એ ફાયદો થશે કે પૂરણને આપણે ચાળવું નહીં પડે અને એ પ્રોસેસ પણ થોડીક લેન્થી થઈ જાય છે. સમય પણ આપણો બચી ગયો અને સાથે પાણી પણ આપણે ફેંકવું નહીં પડ્યું. ગ્રાઇન્ડ કરેલા આ મિશ્રણને એક પેનમાં એડ કરી લેશું અને લગભગ 8 થી 10 મિનિટ માટે આ મિશ્રણને સરસ રીતે કૂક કરી લેશું. ત્યારે જ જે પૂરણ છે એ સરસ બનશે અને ખાંડ પણ આમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને સતત એને ચલાવતા રહેશું, નહીંતર દાળ છે એ તળિયે ચીપકતી રહેશે. અત્યારે તો આ જે મિશ્રણ છે એ ઘણું બધું પાતળું લાગી રહ્યું છે, પણ જેમ જેમ પકવતા જશું એ ઘટ થવા માંડશે. ઘટ થતાં થતાં એક ડો ફોર્મમાં આવી જશે. ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. હવે જે મિશ્રણ છે એ ખાસું ઘટ થઈ ગયું છે અને ડો ફોર્મમાં પણ આવી ગયું છે. તો હવે એક ચમચી લઈને સ્ટફિંગની વચમાં રાખશું અને જે પોતાની જાતે સ્ટડી થઈ જાય તો એનો મતલબ છે કે આપણું જે પૂરણ છે, સ્ટફિંગ છે એ એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને હવે એની અંદર થોડીક ફ્લેવર એડ કરશું. એના માટે હું અહીંયા એલચીનો પાવડર અને જાયફળનો પાવડર એડ કરી રહી છું. હવે આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જ્યારે પણ પૂરણ બનાવો ત્યારે બને તો નોનસ્ટિક પેનનો જ યુઝ કરો તો ઇઝીલી પૂરણ બનાવી શકશો. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણું જે સ્ટફિંગ છે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને એના પછી એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ, જેથી એ જલ્દીથી ઠંડુ થઈ જાય. તો અહીંયા સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે અને એને ઠંડુ થવા માટે મૂકી દઈએ. સ્ટફિંગ ઠંડુ થઈ રહ્યું છે ત્યાં સુધી આગળની પ્રોસેસ કરી લઈએ. એ માટે આપણે લેશું 2 કપ ઘઉંનો લોટ. તો જેમ મેં કીધું એમ મેંદાનો યુઝ પણ કરવામાં આવે છે, તો તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. કલર માટે થોડી હળદર લેશું. મીઠી વસ્તુ છે એટલે થોડુંક મીઠું એડ કરશું સ્વાદના અનુસાર. બધી જ ડ્રાય વસ્તુઓને પહેલાં મિક્સ કરી લેશું. ચીઝોને મિક્સ કર્યા પછી પાણી નાખીને લોટ બાંધી લેશું. સોફ્ટ લોટ બાંધવાનો છે તો જ પોળી છે એકદમ સોફ્ટ બનશે અને ફૂલશે પણ ખરી અને એમાંથી સ્ટફિંગ પણ બહાર નહીં આવે. તો જ્યારે પણ તમે સ્ટફિંગવાળા પરોઠા બનાવી રહ્યા હો ત્યારે સોફ્ટ જ લોટ બાંધીને તૈયાર કરો. તો અહીંયા પોળી બનાવવા માટેનો લોટ તૈયાર કરી લીધો છે. લાસ્ટમાં થોડું ઘી લગાડી એને ફરીથી મસળી લઈશ અને કવર કરી અને 10 મિનિટ માટે રેસ્ટ આપશું. ત્યાં સુધી પૂરણને પણ ચેક કરી લઈએ. પૂરણ ઠંડુ થઈ ગયું છે. એના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ. બધું જ પૂરણ છે એને એક બાજુ ભેગું કરી લેશું. તો જુઓ એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. જ્યારે સ્ટફિંગનું ટેક્સચર આવું હશે તો ઇઝીલી રોટલીમાં સ્પ્રેડ થઈ જશે. હવે અહીંયા થોડો પોર્શન લઈ લેશું અને એનો બોલ બનાવી લેશું. વધારે સ્ટફિંગ ભરશું તો જ ટેસ્ટ વધારે આવશે. સ્ટફિંગ ઓછું હશે તો એકલો લોટનો ટેસ્ટ આવશે. અહીંયા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. લોટે પણ રેસ્ટ લઈ લીધો છે, તો એને એકવાર મસળીને લેશું
અને લુવો તોડી લઈએ. જ્યારે પણ પૂરણપોળી બનાવીએ ત્યારે પૂરણનો ભરપૂર ટેસ્ટ આવવો જોઈએ, તો જ પૂરણપોળી ખાવામાં સારી લાગે છે. તો જો સ્ટફિંગનો બોલ છે એ આપણે મોટો બનાવશું અને લોટનો લુવો છે થોડો નાનો રાખશું. હવે ફ્લેટ કરીને ડ્રાય લોટમાં ડસ્ટ કરીને વણશું, જેથી ચોટે પણ નહીં અને બહુ વધારે પણ નથી લગાડવાનો લોટ અને વારંવાર પણ નથી યુઝ કરવાનો. હવે જે સ્ટફિંગનો બોલ છે એ પ્લેસ કરી લેશું અને ચારે બાજુથી ઉઠાવીને પૂરણને કવર કરી એજીસને સીલ કરી લેશું. એક્સ્ટ્રા લોટને નીકાળી લેશું અને હાથેથી ફ્લેટ કરી લઈએ, જેથી સ્ટફિંગ છે એ ચારે બાજુ સ્પ્રેડ થઈ જાય. હાથેથી થોડું સેટ કરી લઈએ, જેથી કોઈ એર પોકેટ ના રહે અને ફાટશે પણ નહીં. કિનારી પાતળી રાખો અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખો. તો આ રીતે પોળી તૈયાર કરી લેશું. બંને સાઈડથી એકદમ સરસ રીતે વણીને તૈયાર થઈ ગઈ છે. સરસ બનીને તૈયાર થઈ જાય છે અને થોડું એને હાથેથી સેટ કરી લઈએ. પૂરણપોળીને શેકવા માટે મેં તવાને પહેલેથી જ ગરમ કરી લીધો હતો. તવાનું ટેમ્પરેચર વધારે ના હોવું જોઈએ, મીડિયમ ફ્લેમ પર શેકશું. પહેલાં આપણે બંને સાઈડ ઘી લગાડ્યા વગર શેકશું. બંને સાઈડથી શેકાઈ જાય, ફૂલી જાય પછી થોડું થોડું ઘી લગાવીને એને શેકશું. ઘીમાં શેકો, તેલનો યુઝ નથી કરવાનો. હવે એને ફ્લિપ કરીને એક સાઈડ પર ઘી લગાડી દઈએ. 1 ચમચી જેટલું ઘી લગાડશું. શરૂઆતમાં જો કોઈ લગાડી દઈએ ને તો રોટલી બળી જાય છે અને જલ્દીથી કૂક થઈ જાય છે અને ફૂલતી પણ નથી. તો પહેલાં બંને સાઈડથી સારી રીતે શેકી લેવાની. ફૂલી જાય પછી જ ઘી લગાડવાનું. બીજી બાજુ પણ ઘી લગાડી દીધું છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકશું તો ટેસ્ટની સાથે લાંબા ટાઈમ માટે સોફ્ટ પણ રહેશે. તો અહીંયા આપણી ટેસ્ટી, હેલ્ધી અને યમ્મી બધી જ પૂરણપોળી બનીને રેડી થઈ ગઈ છે. 1 કપ ચણાની દાળમાંથી આટલી બધી પૂરણપોળી બનાવીને તમે રેડી કરી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા, આજનો આ વિડીયો અને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.